રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણીના કાર્યક્રમ સામે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે અને લોકોના હકના અનાજ સહિતનું કાળાબજાર થતું હોવાના આક્ષેપ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। રાજ્ય સરકાર દ્વારા હાલ સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરાઈ રહી છે, જેની સામે કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે અને 9 દિવસ સુધી સરકારની સફળતાના વિરોધમાં વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરાઈ હતી। તેમાં ત્રીજા દિવસે સુરત જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ગરીબો અને સામાન્ય પરિવાર માટે બનાવવામાં આવેલા કાયદાઓનું ભાજપ સરકાર દ્વારા અમલ ન કરી ગરીબ અને સામાન્ય પરિવાર સાથે અન્યાય કરાયો છે અને તેઓના હકના અનાજનો કાળાબજાર થતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે, જેની લેખિતમાં માહિતી આપી હતી। આ તમામ બાબતો 5 વર્ષની સરકારની ઉજવણીમાં ભૂલાય નહીં તે અંગે ધ્યાન દોરવા રજૂઆત કરાઈ છે। કલ્પેશ બારોટ, પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ। રાજ્ય સરકાર દ્વારા પોતાની સરકારની 5 વર્ષની સિદ્ધિ બતાવવા માટેનો કાર્યક્રમ આપ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની નિષ્ફળતા પ્રજા સમક્ષ ઉજાગર કરવાનો કાર્યક્રમ આપ્યો છે। ત્યારે આજ રોજ સરકાર અનધિકારની વાત કરે છે, ત્યારે અનધિકાર હેઠળ લાખોની સંખ્યામાં લોકો ભૂખા તરસ્યા કોરોના સમય દરમિયાન ગુજરાત છોડી પોતાના વતન ગયા છે, એ લોકોને ખ્યાલ છે। અને બીજું કે છેલ્લા 4 દિવસથી છાપામાં અને ચેનલ પરમાં આવે છે કે દુકાનદાર દ્વારા 100 કરોડનું સરકારી અનાજની કાળાબજારી કરવામાં આવી છે। તો અમારી માંગણી છે કે કાળાબજારી કરનાર દુકાનદાર કોણ છે અને જે અધિકારીઓ દ્વારા આ કાર્ડ બનાવવામાં આવ્યા છે એને તાકીદે સસ્પેન્ડ કરવામાં આવે, દુકાનદારની પાસેથી ધરપકડ કરવામાં આવે। બીજું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી એપીએસના પ્રમુખ હોય અને એ પોતે એવું કહેતા હોય કે સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, લોકો સુધી અનાજ પહોંચતું નથી અને માત્ર અનાજની કાળાબજારી થાય છે, એ જ સરકારની નિષ્ફળતા સાબિત કરે છે। ગુજરાત સરકારની 5 વર્ષની ઉજવણીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 9 દિવસ સુધી વિવિધ મુદ્દાઓ સાથે દેખાવ કરવાની જાહેરાત કરાઈ હોય, તેમાં આરોગ્ય, શિક્ષણ, અધિકાર અને રોજગાર સહિતના મુદ્દાઓ સાથે વિરોધ કરાનાર છે। અઝર કુરેશી, રિટર્ન ન્યૂઝ।